હવે આપણે આગળ વાત કરશું કે એક્સપ્લોઝિવ લિમિટ એટલે શું. એક્સપ્લોઝિવ લિમિટ તો કે છે નહીં તો કે કોઈ ગેસ છે તો એની એક્સપ્લોઝિવ લિમિટ શું હોય છે, કેવી રીતના હોય છે, તો કે કોઈ ગેસની માત્રા હવા સાથે વિસ્ફોટક સીમાની અંદર હોય તો તેમાં આગ લાગી શકે. જેમ આપણે આગળ વાત કરી હતી કે ભાઈ ટ્રાયેંગલ ઓફ ફાયરમાં કે ભાઈ હીટ, ફ્યુલ અને ઓક્સિજન ત્રણેય હશે સરખા પ્રમાણમાં તો એમાં આગ લાગશે, અધરવાઇઝ આગ લાગશે નહીં. જો એમાંથી એકને પણ હટાવી લેવામાં આવશે તો આગ બુઝી જશે. એના જેવી જ આમાં વસ્તુ છે કે ભાઈ કોઈ ગેસની માત્રા હવા સાથે વિસ્ફોટક સીમાની અંદર હશે તો જ એમાં આગ લાગશે, અધરવાઇઝ આગ લાગશે નહીં. બરોબર? અથવા વિસ્ફોટ થશે, કાં તો આગ લાગશે, વિસ્ફોટ થશે, ગુજરાતીમાં કહીએ તો ધમાકો થશે. બરોબર? જો ગેસની માત્રા લોઅર લિમિટની નીચે અને અપર લિમિટની ઉપર હોય તો વિસ્ફોટ થઈ શકતો નથી કે આગ લાગી શકતી નથી. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આગળ આપણે સમજશું કે ભાઈ ગેસની માત્રા લોઅર લિમિટની નીચે અને અપર લિમિટની ઉપર શું હોય છે, લોઅર લિમિટ શું હોય છે, અપર લિમિટ શું હોય, તો એના વિશે આપણે વાત કરશું તો તમને લોઅર લિમિટ ને અપર લિમિટનો ખ્યાલ આવી જશે. હવે આપણે વાત કરીએ, ઉદાહરણ આપણે લીધું છે કે હાઇડ્રોજન ગેસ. બરોબર? તો કે હાઇડ્રોજન ગેસ છે તો એની ગેસ હાઇડ્રોજન ગેસની માત્રા હવા સાથે વિસ્ફોટક સીમાએ કેટલા ટકા હોય છે તો એની આપણે વાત કરવી. તો કે એની અપર લિમિટ હોય છે 74%, એની લોઅર લિમિટ હોય છે 4%. જો આ બે ની વચમાં હશે તો આમાં વિસ્ફોટ થશે, આગ લાગશે, ધમાકો થશે, અધરવાઇઝ આમાં થશે નહીં. 4% ની નીચે હશે તો પણ થશે નહીં, 74% ની ઉપર હશે તો પણ આમાં વિસ્ફોટ થશે નહીં, કે આગ લાગશે નહીં, કે ધમાકો થશે નહીં. એટલે આની વચમાં હશે 4% થી 74% ની વચ્ચે જો હાઇડ્રોજન ગેસની ટકાવારી હશે હવા સાથે તો આમાં આગ લાગશે, વિસ્ફોટ થશે, બ્લાસ્ટ થશે, આવું બધું થશે, અધરવાઇઝ આમાં થશે નહીં. તો જે અપર લિમિટ છે એને કહેવાય છે રીચ ફ્યુલ, લોઅર લિમિટ છે આને કહેવાય છે લીન ફ્યુલ. બરોબર? તો આ આપણે જે ચર્ચા કરી, જોયું તો કે આ છે હાઇડ્રોજન ગેસની અપર લિમિટ અને લોઅર લિમિટની આપણે ચર્ચા કરી. આ છે એનું એક્સપ્લોઝિવ લિમિટ કે કેટલા ટકાથી કેટલા ટકાની વચ્ચે હોય તો આગ, બ્લાસ્ટ કે વિસ્ફોટ થાય. હવે નેક્સ્ટ જે ફ્લેમેબલ લિમિટ એટલે કે આગ લાગવાની લિમિટ. તો આમાં જોઈએ કોઈ આગ લાગવાની લિમિટ વિશે જોઈએ તો કે કોઈ તરલ પદાર્થ કે ગેસની માત્રા હવા સાથે ફ્લેમેબલ સીમાની અંદર હોય. એક્સપ્લોઝિવ લિમિટમાં તે બધા ગેસ છે એ હવા સાથે કમ્પેરિઝન કરી અને કેવી રીતના એમાં બ્લાસ્ટ થાય છે, ધમાકો થાય છે, એના વિશે ચર્ચા હતી. આમાં પણ ફ્લેમેબલ લિમિટમાં પણ એ જ છે કે કોઈ તરલ પદાર્થ છે એની ગેસની માત્રા હવા સાથે, એટલે આને હવા સાથે કમ્પેરિઝન કરીને આપણે ચાલશું કે ભાઈ ગેસની માત્રા હવા સાથે ફ્લેમેબલ સીમાની અંદર હોય તો એમાં આગ લાગી શકે છે. ફ્લેમેબલ લિમિટ એટલે કે લોઅર લિમિટની નીચે અથવા તો અપર લિમિટની ઉપર હોય તો આગ લાગી શકતી નથી. જેમ આપણે આગળ વાત કરી હતી એક્સપ્લોઝિવ લિમિટમાં વાત કરી હતી એવી જ વાત આમાં ફ્લેમેબલ લિમિટમાં છે. એક્સપ્લોઝિવ લિમિટ એટલે કે ધમાકો, બ્લાસ્ટ થવાની લિમિટ હતી. આ ફ્લેમેબલ લિમિટ એટલે કે આગ લાગવાની લિમિટ છે. તો એમાં શું આપણે વાત કરીએ ભાઈ કોઈ તરલ પદાર્થ કે ગેસની માત્રા હવા સાથે ફ્લેમેબલ સીમાની અંદર હોય તો એમાં આગ લાગી શકે, અધરવાઇઝ આગ લાગી શકતી નથી. જેમ આપણે ટ્રાયેંગલ ઓફ ફાયરની વાત કરી હતી એની જેમ. તો કે ફ્લેમેબલ લિમિટ એટલે કે લોઅર લિમિટ અને ની નીચે અથવા તો અપર લિમિટની ઉપર હોય તો એમાં આગ લાગતી નથી. આપણે વાત કરી કે અપર લિમિટ અને લોઅર લિમિટ તો કે કેટલી છે આની પેટ્રોલની ફ્લેમેબલ લિમિટ કેટલી છે તો કે 2% થી 7.4% સુધી. નીચે જોઈએ આપણે લોઅર લિમિટ જોઈએ તો કેટલી છે 2% અને અપર લિમિટ કેટલી છે તો 7.4%. જો આની વચમાં હશે 2 થી ઉપર અને 7.4 થી નીચે, આની વચમાં હશે પેટ્રોલની ફ્લેમેબલ લિમિટ, આગ લાગવાની લિમિટ, તો આમાં આગ લાગશે, અધરવાઇઝ લાગશે નહીં. આપણે જેમ આગળ વાત કરી હતી આ લીન ફ્યુલ અને રીચ ફ્યુલની જે વાત કરી હતી તો એની વાત કરીએ તો અપર લિમિટ અને લોઅર લિમિટ. તો કે અપર લિમિટ આની 7.4 છે, આમાં 7.5, 7.6 કે 7.7, 8 હશે તો આગ લાગશે નહીં. અહીંયા 2 છે, 2 ની નીચે હશે 1.80, 90 એવી રીતના હશે ટકાવારી તો પણ આમાં આગ લાગશે નહીં. તો કહેવાનો મતલબ કે પેટ્રોલની જે ફ્લેમેબલ લિમિટ છે એની સળગવાની જે લિમિટ છે તે 2% થી 7.4% ની નીચે હશે તો જ સળગશે. જેમ ટ્રાયેંગલ ઓફ ફાયરમાં હતું કે હીટ, ફ્યુલ અને ઓક્સિજન સરખા પ્રમાણમાં મળશે તો જ આગ લાગશે, અધરવાઇઝ આગ લાગશે નહીં. એવી જ એવી આમાં રીત છે કે ભાઈ 2% થી 7.4% ની વચ્ચે હશે
નીચે હોય તોય પણ નહીં લાગે અને 7.4%ની ઉપર હશે તો પણ આમાં આગ લાગશે નહીં. તો આ હતું આપણે જે વાત કરી હતી ફ્લેમેબલ લિમિટ, અને તેનું ઉદાહરણ આપણે જોયું પેટ્રોલનું.